નમસ્કાર દર્શક મિત્રો, મુખ્ય સમાચારોમાં તમારું સ્વાગત છે. હું છું રવિ. હવે જોઈએ આજના મુખ્ય સમાચારો. થાનગઢ ખાતે જય શ્રી મેરડીમાં તથા શ્રી બાવળવાળા મેરડી માતાજીની જયના ગગનચુંબી ઉચ્ચારણ સાથે સુરેન્દ્રનગર થાનગઢના ફૂલવાડી વિસ્તારમાં આવેલ મેરડી માતાજીના મંદિરે ધર્મોત્સવની ધામધૂમથી ઉજવણી. કલાકારો કાળુભાઈ રાવળ અને મોતીભાઈ ભરવાડ દ્વારા પ્રસ્તુત થયેલી ડાકની રમઝટ આકર્ષણનું કેન્દ્ર. સુરેન્દ્રનગરના થાનગઢ સ્થિત ફૂલવાડી મુકામે શ્રી બાવળવાળા મેરડી માતાજીનું મંદિર આવેલું છે. આ મંદિર ખાતે પ્રત્યેક વર્ષની જેમ આ વર્ષે ચૈત્ર સુદ 14ની સોમવાર તારીખ 22/4/2024ના શુભ દિવસે શ્રી સમસ્ત મકવાણા પરિવારના સૌજન્યથી મહાપ્રસાદના વિતરણનો ધાર્મિક કાર્યક્રમ આયોજિત થયો હતો. આ વર્ષે તેમાં એક સુંદર મજાનું પીંછું ઉમેરાયું હતું. સોમવારે સાંજે 4 થી 7 દરમિયાન અસંખ્ય ધર્મપ્રેમી ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. વધારાનું આકર્ષક પીંછું એ હતું કે ડાકની રમઝટ સોમવારે રાત્રે 9 કલાકે આયોજિત થઈ હતી, જેમાં કલાકારો કાળુભાઈ રાવળ અને મોતીભાઈ ભરવાડે દુહા છંદની રમઝટ બોલાવી ઉપસ્થિત ધર્મપ્રેમી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા. આ શુભ પ્રસંગે વાસુકી ગરબી મંડળ અને પ્રજાપતિ મંડળ દ્વારા માતાજીની મૂર્તિ પણ મૂકવામાં આવી હતી, જેનો પણ અસંખ્ય ભક્તોએ દર્શન સહિત ભક્તિ રસનો આનંદ માણ્યો હતો. આ ધાર્મિક પ્રસંગમાં સર્વશ્રી ખોડાભાઈ મકવાણા, કાનાભાઈ મકવાણા, ગુણવંતભાઈ મકવાણા, જગદીશભાઈ, શિવાભાઈ મકવાણા, ભગવાનભાઈ મકવાણા, નરોત્તમભાઈ મકવાણા વગેરે શ્રી સમસ્ત મકવાણા પરિવારના યુવાનોએ સતત 15 થી 20 દિવસ સુધી સારી જહેમત ઉઠાવી હતી. મંદિર સાથે માતાજીનો શણગાર નયન આકર્ષણ બન્યો હતો. આવો સુંદર મજાનો ધાર્મિક કાર્યક્રમ દર વર્ષે આયોજિત થાય એવી થાનગઢના યુવાનો અને ભુવાશ્રીઓની ઈચ્છા વ્યક્ત થઈ હોવાનું જાણવા મળે છે. શ્રી બાવળવાળા મેલડી માતની જય. થાનગઢના આંગણે મકવાણા પરિવાર આયોજિત દર વર્ષની જેમ આ વર્ષે પણ ચૈત્ર મહિનામાં મહાપ્રસાદનું આયોજન અને થાનગઢના મોટી સંખ્યાના લોકો મહાપ્રસાદનો લાભ લે છે. અને એથી વિશેષ આ વર્ષે ડાક ડમરૂનું પણ સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે, જેના કલાકાર છે કાળુભાઈ રાવળદેવ અને મોતીભાઈ ભરવાડ. અને વાસુકી ગરબી મંડળ અને પ્રજાપતિ ગરબી મંડળ દ્વારા માતાજીની મૂર્તિઓ પણ મૂકવામાં આવી છે. અને એથી વિશેષ મકવાણા પરિવારના અમારા યુવાનો સતત 15 થી 20 દિવસ સુધી મહેનત કરીને, રાત દિવસ મહેનત કરીને માતાજીનો શણગાર અને મંદિરનો શણગાર સજાવવામાં આવ્યો છે. અને સદાયની માટે આવું નવું દર વર્ષે આવું નવું આયોજન થાય એવી અમારા ભુવાશ્રીઓની અને અમારા યુવાન મિત્રોની ઈચ્છા છે. જય શ્રી બાવળવાળા મેરડી. ડીસા રાષ્ટ્રીય કોલ્ડ સ્ટોરેજ ખાતે લોકસભા ચૂંટણી અંતર્ગત ભાજપનું મહિલા સંમેલન યોજાયું. લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ત્રીજી વખત દેશનો સુકાન સોંપવા માટે થઈને આજે ડીસામાં મહિલા સંમેલન યોજાયું હતું, જેમાં ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષે વિપક્ષ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે जो शक्ति का सम्मान नहीं करते हैं उनको सनातन और समाज कभी भी स्वीकार नहीं कर सकता. ડીસાના રાષ્ટ્રીય કોલ્ડ સ્ટોરેજ ખાતે બનાસકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીને વિજયી બનાવવા માટે થઈને ભાજપ દ્વારા મહિલા સંમેલનનું આયોજન કરાયું હતું, જેમાં સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં મહિલા ઉપસ્થિત રહી હતી. આ પ્રસંગે ભાજપના રાષ્ટ્રીય મંત્રી અલકાબેન ગજ્જરે ઉપસ્થિત રહી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલાઓ માટે મહિલા સશક્તિકરણ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી મહિલાઓને સામાજિક ઉત્થાન અપાવવા ખૂબ જ મોટો ફાળો આપ્યો છે તેમ જણાવી તેઓને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા બનાસકાંઠા જિલ્લામાંથી ભાજપનું કમળ ખીલાવવા અપીલ કરી હતી. જ્યારે વિપક્ષ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે જો शक्ति का सम्मान नहीं करते, शक्ति का अपमान करते हैं, उनको सनातन और समाज कभी भी स्वीकार नहीं करता. જ્યારે ભાજપના ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ શ્રીમતી ડૉક્ટર દીપિકાબેન સરડવાએ મતદાનના દિવસે મહિલાઓએ સૌપ્રથમ મતદાન કરવા અને પછી જલપાન કરવા આહવાન કર્યું હતું. જ્યારે બનાસકાંઠા જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ભીખીબેન વોરાએ બનાસકાંઠા લોકસભાની સીટ જીતાડવા મહિલાઓ ખૂબ જ મહેનત કરી રહી હોવાનું જણાવી આ બેઠક 5 લાખથી વધુ મતે મહિલાઓ જીતાડશે તેવું આશ્વાસન આપ્યું હતું. મહિલા સંમેલનમાં પ્રદેશ ઉપાધ્યક્ષ અને ઉત્તર ઝોનના પ્રભારી અરુણાબેન ચૌધરી, ગુજરાત પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિ, ભાજપના જિલ્લા અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા, મહામંત્રી સંજયભાઈ બ્રાહ્મભટ્ટ, ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, પાલનપુરના પૂર્વ ધારાસભ્ય રેખાબેન ખાણેસા, સહ ઇન્ચાર્જ આશાબેન પટેલ, અવનીબેન આલ, જિલ્લા મહિલા મોરચાના મહામંત્રી કોકિલાબેન પ્રજાપતિ,
बेलाबेन मेवाड़ा सहित मोटी संख्याમાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી. पार्टी को मिलने वाली है क्योंकि मोदी सरकार का 10 साल का कार्यकाल और पिछली सरकारों का 50-60 साल का कार्यकाल, सिर्फ एक अटल जी का समय छोड़ दिया जाए, पहली बार पूर्ण बहुमत की सरकार आई और मोदी सरकार ने ऐतिहासिक काम किए हैं, चाहे 370 हो, चाहे राम मंदिर हो, या महिला के सम्मान की बात हो, या गरीब को सम्मान की बात हो. आम जनता आज मोदी जी के साथ है क्योंकि उन्होंने न केवल देश को आगे बढ़ाया है, विदेशों में भी भारत का परचम लहराया है. देखिए, ये विचारधारा की लड़ाई है. उनको अपनी तरफ से काम कर रहे हैं, लेकिन जो शक्ति को नहीं मानते, जो शक्ति का अपमान करते हैं, उनको कभी भी सनातन और समाज स्वीकार नहीं कर सकता. કડી લુહારકોઈ ચોક ખાતે છેલ્લા 11 વર્ષથી બહુચરાજી પગપાળા સંઘનું આયોજન કરવામાં આવતું હોય છે, ત્યારે આ વખતે 12 વર્ષમાં પણ ભાવિક ભક્તો દ્વારા ધામધૂમથી મા બહુચરની 52 ગજની ધજા સાથે વાજતે ગાજતે પગપાળા સંઘનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. હિન્દુ ધર્મમાં ભક્તિ, શક્તિ અને આસ્થાનું એક અનેરું મહત્વ રહેલું છે. હિન્દુ ધર્મના લોકો દેવી દેવતાઓમાં એક અનેરી આસ્થા રહેલી છે, જેના કારણે દર વર્ષે પોતાની આસ્થાને લઈ પગપાળા સંઘમાં જોડાતા હોય છે. જે અંતર્ગત કડીમાં આવેલ લુહારકોઈ ચોક ખાતેથી બહુચરાજી પગપાળા સંઘ દ્વારા ભાવિક ભક્તો મોટી સંખ્યામાં આ સંઘમાં જોડાયા હતા. કડીથી બહુચરાજી 52 ગજની ધજા સાથે રવાના થયા હતા. સંઘ પ્રસ્થાનના આગલા દિવસે રાત્રિ દરમિયાન રમતી મહિલા મંડળ દ્વારા આનંદનો ગરબો કરવામાં આવ્યો હતો અને બીજા દિવસે માતાજીના નિશાનની પૂજા અર્ચના તથા આરતી કરી વાજતે ગાજતે માતાજીની 52 ગજની ધજા સાથે સંઘનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ પગપાળા સંઘ પ્રસ્થાનમાં મુખ્ય મહેમાન જાડેજા અજયસિંહ ગંગોત્રી પેલેસ પરમ પૂજ્ય શ્રી રામ સ્વરૂપ બાપુ તથા મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા. આયોજક મિત્રો બારોટ પિયુષ કડિયા, નીરવ કડિયા, યજ્ઞેશ, સંદીપ પંચાલ, રાજુ ચૌહાણ જેવા અનેક કાર્યકર્તાઓએ ભારે મહેનત ઉઠાવીને આ પગપાળા સંઘનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. કલોલમાંથી અપક્ષ ઉમેદવારી નોંધાવનાર રજની પટેલે પોતાની ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું. કલોલ શહેર ખાતે અપક્ષની ઉમેદવારી નોંધાવનાર રજની પટેલે પોતાની ઉમેદવારી પરત ખેંચી અને કેસરિયું ધારણ કરી લીધું. રજની પટેલે તેમના સમર્થકો અને ટેકેદારો સાથે ભાજપનો ખેસ ધારણ કરી ભાજપને ટેકો જાહેર કર્યો હતો. તેમજ કલોલ જૂના ચોરા ખાતે ફટાકડા ફોડી અન્ય પક્ષોના પણ કાર્યકર્તાઓ અને હોદ્દેદારો પણ જોડાયા હતા, જેમાં કલોલ વોર્ડ નંબર 3ના કાઉન્સિલર જીતુભાઈ પટેલ, ગોપાલજી ઠાકોર, હર્ષ પટેલ તેમજ ભાજપના અન્ય કાર્યકર્તાઓ અને હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા. અમીરગઢ તાલુકાના ઇકબાલગઢમાં અંધેરી નગરી ગંડુ રાજા ટકે, શેર ભાજી ટકે, શેર ખાજા જેવી સ્થિતિ સર્જાઈ. રેતીના ટ્રેક્ટર ખનન માફિયાથી લોકો પરેશાન. અમીરગઢ તાલુકાના ઇકબાલગઢમાં અંધેરી નગરી ગંડુ રાજા ટકે, શેર ભાજી ટકે, શેર ખાજા જેવી સ્થિતિ સર્જાઈ છે. કેમ તંત્ર આંખ આડા કાન કરી જોયા કરે છે? કેમ કોઈ જાતની સુવિધાઓ મળતી નથી? કેમ આમ જનતા આ ગોરખ ધંધાઓને લીધે સરેઆમ સમસ્યાનો સામનો કરી રહી છે? આ બધા સવાલોનો જવાબ છે રેતીના ટ્રેક્ટર, જેના કારણે બજારનું માર્કેટ પડી ભાગ્યું છે. અમીરગઢ તાલુકામાં વાત કરીએ તો બનાસ નદીમાંથી ખનન માફિયા ટ્રેક્ટરો દ્વારા બેફામ રેતીના ટ્રેક્ટર ભરી સરકારને કરોડોનો ચૂનો લગાવી રહ્યા છે, જ્યારે ઇકબાલગઢ બજારમાં બેફામ રેતીના ટ્રેક્ટરો નીકળી રહ્યા છે અને બજારમાં ખરીદી કરવા આવતા લોકો આ રેતીના કારણે અનેક હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જ્યારે વેપારી વર્ગ શાંતિથી ધંધો કરી શકતા નથી. થોડા દિવસ પહેલા અવાડા અરણીવાડા ગામના લોકો દ્વારા વિરોધ કરી કેટલાક રેતીના ટ્રેક્ટરો પકડી લીધા હતા અને તંત્રના કાન ખોલ્યા હતા, પણ ધીમે ધીમે જેવી સ્થિતિ એવી જ સ્થિતિ જોવા મળી રહી છે. જ્યારે એવું લાગે છે કે અંધેરી નગરી ગંડુ રાજા ટકે, શેરભાજી ટકે, શેર ખાજા જેવી સ્થિતિ સર્જાઈ છે. કેમ કોઈ યોગ્ય નિકાલ નથી લાવતા કે પછી મિલીભગતથી કામ થાય છે તેવું સ્પષ્ટ રીતે જણાય છે. જો આવી પરિસ્થિતિ રહી તો સરકાર દ્વારા પડકાર ઊભો થાય તેવું લોકોમાં સવાલ ઊભા થાય છે. આવનારી ચૂંટણી માટે અનેક સવાલો ઊભા થાય તેવું જણાઈ રહ્યું છે. ઇકબાલગઢ હાઈવેથી લઈને બજારમાં આવતા રોડની સાઈડમાં રેતીના પર થર જામી ગયા છે અને આ રેતીના કારણે બાઇક ચાલકોને એક્સિડન્ટનો ભય રહે છે અને અવારનવાર રોડ ઉપર પડેલી રેતીના કારણે બાઇક સ્લીપ થઈ જતાં અનેક લોકો પડી જાય છે. જ્યારે મોટી કોઈ દુર્ઘટના
કે હાદસો બને તો જવાબદાર કોણ? લોકો ભય સાથે રોડ ઉપર ચાલવા મજબૂર છે, કેમ કે અહીંયા તંત્ર કુંભકરણ નિંદ્રામાં સૂઈ ગયું છે અને લોકો વિરોધ કરે તો પણ કોઈ જાતની અસર દેખાતી નથી, કારણ કે બધા જ મિલીભગતથી કામ ચાલે છે. ઇકબાલગઢ ગામમાં બજારમાં બજરી ને રેતી પડવાથી બહુ ઉડે છે ને તેથી પબ્લિકને હેરાન થાય છે ને વેપારીઓ બી હેરાન થાય છે ને પબ્લિકને હેરાનગતિ બી થાય છે ને એનાથી ધંધાને ને બજારને બહુ માઠી અસર પડે છે. માણસું ખૂબ ચાલે છે એના માટે બજાર ઉપર રેતીના ઢગલા જોવા મળે છે. આ રાતે ટ્રેક્ટર ખૂબ ચાલે છે એના કારણે. તારીખ 23/4/2024ના રોજ મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી વિજય પટેલ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી હિંમતનગર વિભાગ નાઓની સૂચના મુજબ સવારે 9 કલાકથી બપોરે 12 કલાક દરમિયાન હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ગામો વક્તાપુર, ગઢા, કાંડા, ઇલોર, સાવગઢ વિસ્તારમાં CPMFના જવાનો તેમજ સ્થાનિક પોલીસ દ્વારા ગ્રામ્ય પોલીસ સ્ટેશનના તથા પોલીસ સ્ટાફ સાથે ફૂટમાર્ચ કરવામાં આવેલ. ભારત વિકાસ પરિષદ હારીજ શાખાનો 34મો વાર્ષિકોત્સવ. ભારત વિકાસ પરિષદ શાખા હારીજ 33 વર્ષ પૂર્ણ થતાં લોહાણા મહાજન વાડી ખાતે દીપ પ્રાગટ્ય કરી 34મા વાર્ષિકોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભારત વિકાસ પરિષદ શાખા હારીજ ઉત્તર ઝોન પ્રમુખ સતીશ ઠક્કરના માર્ગદર્શન હેઠળ સંસ્થા અનેક સેવાકીય કાર્યોમાં અગ્રેસર રહી છે. મોતિયા કેમ્પ, ચક્ષુદાન, કોરોના કાળમાં લોકોને ઓક્સિજન પૂરું પાડ્યું, શવવાહિની, પૂરગ્રસ્ત સમયમાં છેવાડાના માનવીની સેવા, જરૂરિયાતમંદ લોકોને ભોજન, વિકલાંગ લોકોને ટ્રાયસિકલ, કૃત્રિમ હાથપગ, વ્હીલચેર, બગલઘોડી સહિતની સેવાઓ નજીવા દરે પૂરી પાડી છે. ભારત વિકાસ પરિષદ વાર્ષિકોત્સવ ઉજવણીમાં નાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરી મહેમાનોનું સ્વાગત કર્યું હતું તથા બાળકોએ દેશભક્તિ ગીત દ્વારા ડાન્સ રજૂ કર્યા હતા. ભારત વિકાસ પરિષદ હારીજ શાખાના 34મા વાર્ષિકોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાખાના અધ્યક્ષ, ઉદ્ઘાટક અને આવનાર મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સંસ્થાના પૂર્વ પ્રમુખ જયેન્દ્ર જોશીએ ભારત વિકાસ પરિષદના સભ્ય હોવું એ આપણું ગૌરવ છે તે વિષય પર વિશેષ માહિતગાર કર્યા હતા. સંસ્થાના મોભી એવા સતીશ દાદાએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું તેમજ દરેક કારોબારી મિત્રોની વર્ષ દરમિયાનની કામગીરીને બિરદાવી હતી. આ કાર્યક્રમના મહેમાનોએ સંસ્થાને આર્થિક સહયોગ આપી સંસ્થા દ્વારા ચાલતી સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી. સંસ્થાના સભ્ય પરિવારના બાળકો દ્વારા સ્વાગત ગીત તથા દેશભક્તિના ગીત ઉપર સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા. આ સાંસ્કૃતિક કાર્યક્રમોને બિરદાવતા કાર્યક્રમના સંયોજક તુષાર ઠક્કર દ્વારા બાળકોને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા હતા. ધાંગધ્રા સાધના વિદ્યાલય ખાતે ક્ષણે ક્ષણે અભિવાદન કાર્યક્રમ. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રામાં સાધના વિદ્યાલય શાળામાં ક્ષણે ક્ષણે અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અભિવાદન કાર્યક્રમમાં શાળાના બાળ કલાકારોએ ભાગ લીધો હતો. KGથી ધોરણ 12ના વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં જોડાયા હતા. મોટી સંખ્યામાં લોકોએ આ કાર્યક્રમને નિહાળ્યો હતો. શિક્ષણ જગતની અંદર શાળાઓ દ્વારા અવનવા કાર્યક્રમો કરવામાં આવતા હોય છે, જેમાં ખાસ કરીને વિદ્યાર્થીઓમાં રહેલી પ્રતિભાઓને બહાર કાઢવા અને વિદ્યાર્થીઓને સારું સ્ટેજ મળી રહે તેવા ઉમદા હેતુથી અવનવા કાર્યક્રમો કરવામાં આવતા હોય છે, જેમાં ધાંગધ્રાની સાધના વિદ્યાલય શાળા ખાતે અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. અભિવાદન કાર્યક્રમમાં 700 બાળ કલાકારોએ ભાગ લીધો હતો. ખેલ મહાકુંભ ગત વર્ષે વાર્ષિક પરીક્ષામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓનું સન્માન, કલા મહાકુંભ તેમજ વિવિધ ક્ષેત્રે પ્રગતિ કરનાર તમામ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય દિલીપ માકાસણા, RC પટેલ, રજની સંધાણી, હર્ષદ મોટકા, બાબુ દાદા વગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી. દિલીપભાઈ માકાસણા, સંચાલક શ્રી સાધના વિદ્યાલય ધાંગધ્રા. આજ રોજ સાધના સ્કૂલમાં ક્ષણે ક્ષણે અભિવાદન કાર્યક્રમ યોજાયો, જેમાં 620 જેટલા બાળ કલાકારોએ ભાગ લીધો. આ કાર્યક્રમમાં નાટક, બાળગીત, દેશભક્તિ સોંગ રજૂ કરવામાં આવ્યા. ખરેખર બાળકોએ એવી કૃતિ રજૂ કરી કે દરેક શ્રોતાઓ મંત્રમુગ્ધ બની ગયા. આશરે 10,000થી 11,000 જેટલા વાલીશ્રીઓ અને આજુબાજુના રહીશો અને ગામડેથી પણ વાલીશ્રીઓ પધારેલ હતા. ખરેખર આ જે
કાર્યક્રમમાં જે લોકોએ નિહાળ્યો નથી તે ખરેખર રહી ગયા છે અને યુટ્યુબ માધ્યમથી પણ લાઈવ આપવામાં આવેલું હતું, જેમાં પણ ઘણા બધા લોકોએ આ કાર્યક્રમ નિહાળ્યો છે. ખરેખર આવા કાર્યક્રમથી આપણી ભારતીય સંસ્કૃતિ ઉજાગર થતી હોય છે અને આવા કાર્યક્રમ દરેક શાળાઓએ કરવા જોઈએ એવું હું સૂચન કરું છું. મારું નામ પટેલ અસ્મિતાબેન છે. હું 9 વર્ષથી સાધના વિદ્યાલયમાં જોબ કરું છું. અમારા સાધના વિદ્યાલયમાં દર વર્ષે સાંસ્કૃતિક પ્રોગ્રામની ઉજવણી કરવામાં આવે છે. એની અંદર તમામ વિદ્યાર્થીઓનો સહયોગ બહુ જ સરસ રહે છે અને તમામ વિદ્યાર્થીઓ તરફથી અમને ખૂબ જ સરસ સફળતા મળે છે. અમારી શાળામાં શિક્ષણ ક્ષેત્રે પ્રથમ, દ્વિતીય અને તૃતીય તેમજ ખેલ મહાકુંભ અને કલા મહાકુંભ ક્ષેત્રે જે નંબર આવે એને શિલ્ડ તેમજ મેડલ વિતરણ કરવામાં આવે છે. આ બાબતની અંદર વાલીઓનો સરસ સહકાર મળી રહે છે અમને અને વિદ્યાર્થીઓ પણ સરસ રિસ્પોન્સથી કાર્ય કરે છે. નામ પટેલ વૃત્તિ અમલકભાઈ છે. હું ધોરણ કેજીથી ધોરણ 10 સુધી અહીં સાધના સ્કૂલમાં જ અભ્યાસ કરું છું. અમે આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લઈએ છીએ અને અમારા શિક્ષકો પણ તેમાં ભાગ લેવા માટે પ્રેરિત કરે છે. અમારા પરિવાર, અમારા સગાવાલા બધા ગામડેથી અહીં જોવા માટે આવે છે. અમારા ફ્રેન્ડ પણ અહીં જોવા માટે આવે છે. અમારા શિક્ષકો અમને ભાગ લેવા બદલ અમને પ્રેરિત કરે છે અને અમે આ ભાગ લઈએ તેમાં પ્રાઉડ ફીલ કરીએ છીએ.